આઈ એજ્યુકેશનમાં ફરી એકવાર તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો છેલ્લા લાસ્ટ લેક્ચરની અંદર આપણે યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર, આગ સાથે રમત, તેની વિશે વાત કરી રહ્યા હતા. અને એની વાત કરતાં એ આપણે એની અંદર યુઝફુલ વર્ડ્સ, કેટલાક યુઝફુલ વર્ડ્સ વિશે ચર્ચા કરી હતી. ત્યારબાદ લેસનનો જે શરૂઆતનો પોર્શન છે એના વિશે અભ્યાસ કર્યો હતો. એમાં આપણે જોયું હતું કે ભારતમાં, ઉત્તર ભારતમાં જેને દિવાળી તરીકે ઓળખાય છે, એ ભારતમાં દીપાવલીનો તહેવાર એ સૌથી મનગમતો તહેવાર છે. રાતના આકાશમાં ફૂટતા ફટાકડાનો અવાજ અને તેજસ્વી રંગોથી જે ઉત્તેજના થાય છે એની તોલે બીજું કંઈ પણ આવતું નથી. પછી આપણે એવી વાત કરી હતી કે આપણામાંથી ઘણા લોકોને એવો વિચાર આવતો હશે કે આ ફટાકડા કેવી રીતે બનાવવામાં આવતા હશે અને તેમાં શું ભરેલું હોય છે. ફટાકડાનું જે ફિઝિક્સ છે, જે ભૌતિક વિજ્ઞાન છે અને રાસાયણિક વિજ્ઞાન છે, એ તેમના અવાજ અને તેમના પ્રકાશ જેટલું જ રસપ્રદ છે, એ વાત કરી હતી. ત્યારબાદ આપણે વાત કરી હતી કે ફટાકડા બનાવવાનું જે વિજ્ઞાન છે એને પાયરોટેકનિક્સ તરીકે ઓળખવામાં આવે છે. પાયરોટેકનિક્સ એટલે શું? તો કે સાયન્સ ઓફ ફાયર વર્ક, ફટાકડા બનાવવા માટેનું વિજ્ઞાન. એ એક કેવો શબ્દ છે? ગ્રીક શબ્દ છે કે જે બે શબ્દમાંથી ઉદ્ભવેલો છે. એનો એક શબ્દ છે પાયર. પાયર મતલબ થતું હતું ફાયર. ફાયર એટલે કે આગ, અગ્નિ. અને ટેકનિક એટલે થાય આર્ટ, કળા. પછી આપણે એવી વાત કરી હતી કે પાયરોટેકનિક્સ છે એ પાયરોટેકનિક્સ માત્ર ફટાકડામાં જ નહીં, પરંતુ તેના જેવા જ પદાર્થો અને સિદ્ધાંતોનો ઉપયોગ થાય તેવા બધા જ સાધનો એ પાયરોટેકનિકમાં એનો સમાવેશ થાય છે. પછી એવી વાત કરી હતી કે રોજબરોજના વપરાશમાં આપણે જે દિવાસળીનો ઉપયોગ કરીએ છીએ, દિવાસળીથી માંડીને અવકાશયાનમાં જે સોલિડ ફ્યુઅલ, રોકેટ બૂસ્ટર સુધી તમામ વસ્તુ છે એ પાયરોટેકનિકમાં વપરાય છે, પાયરોટેકનિકમાં સમાવેશ કરવામાં આવે છે. પછી આપણે એક અગત્યના પોઈન્ટ વિશે વાત કરી હતી. ઘર વપરાશની દિવાસળી છે એ પાયરોટેકનિકનું વિશિષ્ટ સાધન ગણવામાં આવે છે, કારણ કે તેમાં ગરમી, ધુમાડો, પ્રકાશ, વાયુ અને અવાજ જેવા પાયરોટેકનિકના બધા જ ગુણ છે. ત્યાં સુધીની આપણે વાત કરી હતી. તો આજે આપણે ત્યાંથી આગળ વધવાનું છે. Some historians said that black powder, the basic material used in fireworks, was invented in India. હિસ્ટ્રિશિયન કહેવાય એટલે કે ઇતિહાસકારો. બ્લેક પાવડર કહેતા કાળો પાવડર, જેને આપણે સામાન્ય ભાષામાં દારૂગોળો તરીકે ઓળખતા હોઈએ છીએ. ઇન્વેન્ટેડ એટલે શોધ થવી. તો સમ હિસ્ટ્રિશિયન સેડ ધેટ બ્લેક પાવડર, ધ બેઝિક મટીરિયલ યુઝ ઇન ફાયરવર્ક, વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે ફટાકડામાં વપરાતો જે મૂળભૂત પદાર્થ બ્લેક પાવડર છે તેની શોધ ભારતમાં થઈ હતી. શુક્રાંતિ રિટર્ન મોર દેન 2000 years ago as reference to a weapon similar to gun and projectile weapons. શુક્રાંતિ એટલે કે 2000 વર્ષ પહેલા લખેલા શુક્રાંતિ નામના ગ્રંથમાં એ બંદૂક અને તોપ જેવા શસ્ત્રોનો ઉલ્લેખ છે. રેફરન્સ એટલે સંદર્ભ, ઉલ્લેખ હોવો. શુક્રાંતિ નામનો ગ્રંથ છે કે જે આશરે આજથી 2000 વર્ષ પહેલાં લખાણવામાં આવ્યો હતો. તો એમાં પણ બંદૂક અને તોપ ગોળો, બરાબર, એવા સાધનોનો ઉલ્લેખ છે. However, તદુપરાંત the Chinese are generally considered the pioneer of pyrotechnics. પાયોનિયર એટલે સંશોધન કરતા. However, તદુપરાંત Chinese are generally considered the pioneers of pyrotechnics. પાયરોટેકનિકના જનક, પાયરોટેકનિકના શોધક તરીકે ચાઇનીઝ લોકોને માનવામાં આવે છે. They are said to develop black powder more than 1000 years ago. તેઓએ 1000 વર્ષ પહેલા બ્લેક પાવડર, આ કાળો પદાર્થ એ બનાવ્યો હોય તેવું માનવામાં આવે છે. કયા લોકોએ? ચાઇનીઝ લોકોએ. It took at least 200 years for the knowledge to spread to west, and it was only 1242 that English monk Roger Bacon revealed the formula of black powder. ખાસ અગત્યની લાઈન છે કે it took at least 200 years for the knowledge to spread the west. Spread એટલે ફેલાવો, એટલે કે it took at least 200 years, એટલે કે પશ્ચિમમાં આ જ્ઞાનના ફેલાવામાં ઓછામાં ઓછા 200 વર્ષ લાગ્યા. અને એવું કહેવાય છે it was only 1242 that English monk Roger Bacon revealed the formula for black powder.
અને 1242માં રોજર બેકોન નામના એક અંગ્રેજ મોંક કહેતા સાધુએ એ બ્લેક પાવડર બનાવવાનો નુસ્ખો એ રિવીલ કરવું એટલે કે જાહેર કર્યો. It considered it such a dangerous substance that he wrote in a code language. આ પદાર્થને એ ખૂબ જોખમકારક પદાર્થ માનતો હોવાથી તેણે તેના વિશે સાંકેતિક ભાષામાં કોડ લેંગ્વેજ એટલે કે સાંકેતિક ભાષામાં લખ્યું. તો જે બ્લેક પાવડર સામાન્ય રીતે ચાઇનીઝ લોકોએ શોધ્યો હોય એવું માનવામાં આવે છે. ત્યારબાદ એ જ્ઞાનને ફેલાતા લગભગ કેટલો સમય લાગી ગયો? પશ્ચિમ સુધી પહોંચવા માટે 200 વર્ષ આશરે લાગી ગયા. અને 1242માં રોજર બેકોન નાના જે અંગ્રેજી સાધુ છે, ઇંગ્લિશ સાધુ છે, એણે આ ફોર્મ્યુલા છે એ પોતે કોડ લેંગ્વેજની અંદર લખ્યો, જાહેર કર્યો. The basic formula of the black powder or gunpowder has remained unchanged for centuries. બ્લેક પાવડર અથવા ગન પાવડર બનાવવા માટેનો જે બેઝિક ફોર્મ્યુલા છે એટલે કે મૂળભૂત રીત છે એ રીતમાં સદીઓથી કોઈ પરિવર્તન આવ્યું નથી. અનચેન્જ એટલે પરિવર્તન ન આવ્યું, ફેરફાર ન આવ્યું. બ્લેક પાવડર કે ગન પાવડર બનાવવાની જે રીત છે, જે નુસ્ખો છે, એમાં સદીઓથી કોઈ પણ જાતનો ચેન્જ આવ્યો નથી. It is a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75:15:10 બ્લેન્ડ એટલે મિશ્રણ. તે એક મિશ્રણ છે કે જેમાં પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એટલે કે કોલસો અને સલ્ફર ના વજનનું પ્રમાણ છે એ 75:15:10 હોય છે. It is almost the perfect combination as it is and no further improvements or alterations need to be made. કહે છે કે it is a perfect combination. આ પ્રમાણ છે એ પરફેક્ટ છે, ચોક્કસ છે. It is a perfect combination. આ પ્રમાણ છે ઓલમોસ્ટ ચોક્કસ છે, પરિપૂર્ણ છે. તેથી it is and no further improvements or alteration કહેતા ચેન્જ, બદલાવ, અને improvements એટલે સુધારો, need to be made એટલે આમાં આ પ્રમાણમાં કોઈ પણ સુધારા કે કોઈ પણ ફેરફારની જરૂર નથી. Expert says that these might be only chemical product still using the same age-old proportions and manufacturing techniques. Expert કહેતા વિદ્વાનો, નિષ્ણાંતોનું કહેવું છે કે કદાચ આ એકમાત્ર એવું રાસાયણિક ઉત્પાદન છે, કેમિકલ પ્રોડક્ટ એટલે રાસાયણિક ઉત્પાદન, કે જે હજુએ એ જ જૂના પ્રમાણમાં ઉત્પાદનની પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. આ બ્લેક પાવડર એ એકમાત્ર એવી વસ્તુ છે કે જેમાં હજુ એનું એ જ પ્રમાણ લેવામાં આવે છે અને એનું એ જ રસાયણ, એની એ જ ઉત્પાદન પ્રક્રિયા છે એ ઉપયોગમાં લેવામાં આવે છે. However, with the development of the modern chemistry, light and color effects have become common in firework. કે છે કે તદુપરાંત with the development of modern chemistry, આધુનિક રસાયણ વિજ્ઞાનનો વિકાસ થવાથી light and color effects have become common in firework. કે ફટાકડાની અંદર એ લાઇટ અને કલર, પ્રકાશ અને રંગની જે અસર છે એ હવે સામાન્ય થઈ ગઈ છે. તો અત્યારે છે તમે જોઈ શકો છો કે અવારનવાર એ રંગો નીકળતા હોય છે ફટાકડાની અંદર, કે અલગ અલગ સાઉન્ડ કરતા, અલગ અલગ અવાજ કરતા ફટાકડા છે એ સામાન્ય થઈ ગયા છે. પહેલાના સમયમાં આવા ફટાકડા હતા નહીં, પણ જે રસાયણ વિજ્ઞાનનો વિકાસ થયો, તો રસાયણ વિજ્ઞાનના વિકાસના કારણે આવા બધા ફટાકડા હવે કેવા થઈ ગયા છે? એકદમ સામાન્ય થઈ ગયા છે. In the last century, the discovery of aluminium, magnesium and titanium, which burn at the high temperatures, emitting bright light, dramatically improved the brilliance of firework. કે છે કે in the last century, છેલ્લી સદીની અંદર, the discovery of aluminium, ડિસ્કવરી શોધ થવી, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટિટાનિયમની શોધ થવાથી, which burn at high temperatures, કે જે ખૂબ ઊંચા તાપમાને સળગે છે, and emitting the bright light dramatically improves the brilliance of firework,
ઇમિટિંગ એટલે બહાર ફેંકવું, અને જેમાંથી તેજસ્વી પ્રકાશ છે બહાર ફેંકાય છે એ ડ્રામેટિકલી નાટ્યાત્મક રીતે ફટાકડાની જે ગુણવત્તા છે, ફટાકડાની જે તેજસ્વીતા છે એમાં વધારો કર્યો. સિમિલરલી કલર્સ ટુ આર રિસન્ટ ડેવલપમેન્ટ. તેવી જ રીતે કલર્સ ટુ આર રિસન્ટ ડેવલપમેન્ટ. તાજેતરમાં કલર એ તાજેતરમાં છે એ રંગો પણ છે વિકસાવવામાં આવ્યા છે. બરાબર, તો તાજેતરમાં છે ફટાકડાની અંદર અલગ અલગ રંગો પણ વિકસાવવામાં આવ્યા છે. The principal color emitters in pyrotechnics were identified after decade of research. Decade એટલે દશકો. કે છે the principal color emitters in pyrotechnics were identified after a decade of research. બરાબર, એક દશકા સુધી એ રિસર્ચ કરવા બાદ, એક દશકા સુધી સંશોધન કર્યા બાદ એ પાયરોટેકનિકમાં રંગો ફેલાવનાર મુખ્ય ઘટકો છે એ શોધી કાઢવામાં આવ્યા છે. કલર ઇમિટર્સ એટલે રંગો ફેલાવનારા મુખ્ય ઘટકો. These colors are formed in a one of two ways. આ રંગો છે એ બે રીતે બને છે, લ્યુમિનિસેન્સ એન્ડ ઇન્કિડિસેન્સ. લ્યુમિનિસેન્સ અને ઇન્કિડિસેન્સ, તો આ રંગો બનાવવાની પ્રક્રિયા છે. ખાસ તમને મિક્સચર ન થાય એટલા માટે ફરીવાર રિવાઇઝ કરાવી દઉં કે જે બ્લેક પાવડર બનતા હતા એમાં બ્લેક પાવડરની અંદર 3 એ વસ્તુ છે વપરાતી હતી, પોટેશિયમ નાઇટ્રેટ, કોલસો અને સલ્ફર. કયા પ્રમાણમાં? 75:15:10. અને હજી આજ સુધીમાં એ જ પ્રમાણમાં છે એ વાપરવામાં આવે છે. એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ થયો નથી. પરંતુ આધુનિક જમાનામાં જે રાસાયણિક વિજ્ઞાનનો છે વિકાસ થવાથી એ ફટાકડામાં પ્રકાશના રંગો છે એની ગુણવત્તા વધી છે. તો કયા તત્વોના કારણે આ વસ્તુ શક્ય બની છે? તો 3 તત્વો છે, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટિટેનિયમ, કે જે ખૂબ ઊંચા તાપમાને સળગે છે અને તેના જ કારણે છે એ આ ફટાકડાના રંગો છે એ વિકસાવવામાં આવ્યા છે. આ ફટાકડાના રંગો વિકસાવવા માટે એક દશકા સુધી એ સંશોધન કરવામાં આવ્યું હતું, 10 વર્ષ સુધી સંશોધન કરવામાં આવ્યું હતું. અને પાયરોટેકનિકમાં આવા રંગો ફેલાવનાર છે એ ઘટકો શોધી કાઢવામાં આવ્યા હતા. આ રંગો કેટલી રીતે મળે છે? બે રીતે મળે છે, લ્યુમિનિસેન્સ અને ઇન્કિડિસેન્સ. હવે આગળ તેના વિશે વાત કરવાની છે. Incandescent light is produced when a substance is heated so much and that it begins to glow. Incandescent light is produced when incandescent light એ ત્યારે જ ઉત્પન્ન થાય છે when a substance is heated so much, જ્યારે પદાર્થને ખૂબ જ ગરમ કરવામાં આવે, that it begins to glow, અને પછી છે એમાંથી પ્રકાશ બહાર આવે છે. જે પદાર્થને ખૂબ જ ગરમ કરો અને તેમાંથી જે પ્રકાશ બહાર આવે તો એ પ્રકાશ ઇન્કિડિસેન્ટ પ્રકારની લાઇટ છે એ કહેવાય છે. Heat causes the substance to become hot and glow, initially emitting infrared, then red, orange, yellow, white light as it becomes increasingly hotter. Heat causes the substance to become hot and glow. ગરમીના કારણે, ગરમીથી એ પદાર્થનું તાપમાન વધે છે અને તે પ્રકાશ બહાર ફેંકે છે. કઈ રીતે? તો ઇનિશિયલી એટલે કે શરૂઆતની અંદર ઇન્ફ્રારેડ, પછી રેડ, પછી ઓરેન્જ, પછી યલો અને પછી લાઇટ. એટ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર. જેમ વધુને વધુ ગરમ થતો જાય એમ એમાં છે એ રંગો છે બદલાય છે. શરૂઆતમાં ઇન્ફ્રારેડ નીકળે છે, ત્યારબાદ લાલ રંગ નીકળે છે, ત્યારબાદ નારંગી, પછી પીળો, પછી સફેદ પ્રકાશ બહાર નીકળે છે. When the temperature of firework is controlled, the glow of metallic substance can be manipulated to be desired color at the proper time. શું કહે છે? ફટાકડાનું તાપમાન એ નિયંત્રણમાં હોવાથી, કંટ્રોલ એટલે નિયંત્રણમાં હોવું, તેમાં રહેલા ધાતુના પદાર્થો છે એ યોગ્ય સમયે મનગમતા રંગોનો પ્રકાશ બહાર ફેંકે તેવું કરી શકાય છે. મતલબ કે આ ફટાકડાનું ટેમ્પરેચર, આ ફટાકડાનું તાપમાન છે આપણે કંટ્રોલ કરી શકીએ છીએ, નિયંત્રણ કરી શકીએ છીએ. એટલે જે સમયે આપણે જે પ્રકારનો રંગ એ મેળવવો હોય તો એ તાપમાનને કંટ્રોલ કરવાથી આપણે એ રંગ મેળવી શકીએ છીએ. તો અહીં સુધી આજના લેક્ચરમાં આપણે રાખવાનું છે.
આજના લેક્ચરમાં આપણે ખૂબ અગત્યની માહિતી જોઈ છે. એક તો પહેલી વાત એ રિવાઇઝ કરાવી દઉં, ખાસ ધ્યાનથી સાંભળજો કે શુક્રાંતિ નામના ગ્રંથમાં છે એ એવો ઉલ્લેખ હતો કે 2000 વર્ષ પહેલાં છે ભારતની અંદર બંદૂક અને તોપ જેવા શસ્ત્રો હતા. એટલે ઇતિહાસકારો એવું માને છે કે જે બ્લેક પાવડર છે, બ્લેક પાવડરની શોધ કેમાં થઈ હતી? ભારતમાં થઈ હતી. પણ સામાન્ય લોકો છે સામાન્ય રીતે આ ચીનને પાયરોટેકનિકના સંશોધક તરીકે છે એ ગણતા હોય છે. એવું કહેવામાં આવે છે કે 1000 વર્ષ પહેલાં તેઓએ બ્લેક પાવડર શોધ્યો હતો અને પશ્ચિમમાં આ જ્ઞાન ફેલાતા છે એ 200 વર્ષનો સમય જતો રહ્યો. અને 1242ની અંદર એ રોજર બેકોન નામના એક અંગ્રેજ સાધુએ છે એ બ્લેક પાવડર બનાવવાનો જે આ નુસ્ખો છે, જે આ રીત છે એ જાહેર કરી હતી. પણ એ આ પદાર્થને કેવો માનતા હતા? ખૂબ જોખમકારક પદાર્થ માનતા હતા. તેથી એને કઈ ભાષામાં લખ્યું? કોડ લેંગ્વેજની અંદર એ આ બ્લેક પાવડર બનાવવાની રીત છે એ લખી. ત્યારબાદ આપણે વાત કરી કે બ્લેક પાવડર કે ગન પાવડર બનાવવાના જે મૂળભૂત નુસ્ખો છે, જે મૂળભૂત રીત છે, એમાં સદીઓથી કોઈ પણ જાતનું પરિણામ, કોઈ પણ જાતનો ફેરફાર, પરિવર્તન આવ્યું નથી. એમાં ખાસ 3 ધાતુઓનું મિશ્રણ હોય છે, 3 વસ્તુઓનું મિશ્રણ હોય છે, જેમાં પોટેશિયમ નાઇટ્રેટ, કોલસો અને સલ્ફરનું મિશ્રણ હોય છે. એના વજનનું પ્રમાણ એ પણ નક્કી છે 75:15:10, મતલબ કે પોટેશિયમ નાઇટ્રેટ 75%, કોલસો 15% અને 10% છે એ સલ્ફર છે એ વપરાતું હોય છે. આ પ્રમાણ પણ એ ખૂબ ચોક્કસ છે. એમાં પણ અત્યાર સુધી લગભગ કોઈ ચેન્જ થયો નથી. અને નિષ્ણાંતો આના વિશે એવું કહે છે કે કદાચ એકમાત્ર રાસાયણિક બાબત એવી છે કે જેમાં અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો ચેન્જ, કોઈ પણ પ્રકારનો બદલાવ આવ્યો નથી અને હજી પણ એના ઉત્પાદન માટે જૂની પદ્ધતિ જ એ વાપરવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરી કે આધુનિક સમયમાં જે રસાયણ વિજ્ઞાનનો વિકાસ થવાથી એ ફટાકડામાં રંગો અને પ્રકાશ છે એ સામાન્ય બાબત થઈ ગઈ છે. છેલ્લી સદીની અંદર એ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની શોધ થઈ કે જે પદાર્થો છે એ ખૂબ ઊંચા તાપમાને સળગે છે અને પ્રકાશ ફેલાવે છે. તેથી ફટાકડાની જે ગુણવત્તા છે, જે પ્રકાશ છે, એમાં નાટ્યાત્મક ફેરફાર છે આપણે જોઈ શકીએ છીએ. અને તેવી જ રીતે એ રંગો પણ વિકસાવવામાં આવ્યા છે. 10 વર્ષના સંશોધન બાદ એ પાયરોટેકનિકમાં રંગો ફેલાવનાર મુખ્ય ઘટકો છે એ શોધવામાં આવ્યા. એ પાયરોટેકનિકમાં કયા ઘટકો રંગો ફેલાવે છે એવું સંશોધન કરવામાં કેટલો સમય લાગી ગયો? 10 વર્ષ. પછી આપણે વાત કરી કે રંગો 2 રીતે બને છે, લ્યુમિનિસેન્સ અને ઇન્કિડિસેન્સ. એમાં માત્ર આપણે ઇન્કિડિસેન્સ નામના પદાર્થની વાત કરી કે એક પદાર્થને ગરમ કરવાથી બહાર ફેંકાતા પ્રકાશને એ ઇન્કિડિસેન્ટ લાઇટ કહે છે. પદાર્થને તમે ગરમ કરો અને જે પ્રકારનો પ્રકાશ બહાર આવે તેને ઇન્કિડિસેન્ટ લાઇટ કહેવાય. એમાં શું થાય તો કે ગરમીથી પદાર્થનું તાપમાન વધે અને તે પ્રકાશ બહાર ફેંકે છે. જેમ જેમ તાપમાન વધે એમ અલગ અલગ રંગો છે એ બહાર ફેંકતો હોય છે. શરૂઆતમાં ઇન્ફ્રારેડ, ત્યારબાદ વધુ ગરમ થાય તો લાલ, ત્યારબાદ વધુ ગરમ થાય તો નારંગી, ત્યારબાદ પીળો અને પછી એ સફેદ પ્રકાશ બહાર ફેંકાતો હોય છે. ફટાકડાનું તાપમાન છે એ આપણે નિયંત્રણમાં હોવાથી એ તેમાં રહેલા ધાતુઓના પદાર્થો યોગ્ય સમયે આપણે ધાતુઓ કે પદાર્થોમાંથી આપણે યોગ્ય સમયે મનગવતા રંગો છે એ બહાર મેળવી શકીએ છીએ. તો ત્યાં સુધી વાત આજે આપણે કરી ચૂક્યા છીએ. તો નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળશું પાર્ટ નંબર 3 સાથે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. ખાસ ભાષાંતર બધા લોકોએ તૈયાર કરી નાખવાનું છે.